નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ વગવાલા બોરસદ ધોરણ 9 વિષય અંગ્રેજી માટે આજે આપણે વિડીયો નંબર 18 જોવાના છીએ. એમાં આપણે યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીણા એના વિશે ચર્ચા કરીશું. પંડિત વિશ્વમોહન ભટ્ટ જે ખૂબ જ મહાન મ્યુઝિશિયન થઈ ગયા, એમણે ગિટાર જે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં સંશોધન કરી અને વીણા બનાવી અને એ વીણાનું નામ મોહન્સ વીણા પાડવામાં આવ્યું. એ કેવી રીતે બન્યું, પંડિત વિશ્વમોહન ભટ્ટના જીવનના પ્રસંગ આપણને આ જે યુનિટ છે એમાં આપણને જાણવા મળે છે. તો ચાલો જોઈએ મોહન એન્ડ હિઝ વીણા, જે આપણને પંડિત વિશ્વમોહન ભટ્ટ એના જીવન વિશે આપણને થોડી માહિતી આપશે. મોહન એન્ડ હિઝ વીણા યુનિટ નંબર 3. આ જે યુનિટ છે એ યુનિટમાં મોહન એટલે કે પંડિત વિશ્વમોહન ભટ્ટ એના દ્વારા જે ગિટાર છે એ ગિટારનું એ લોકોએ ભારતીય એટલે કે ક્લાસિકલ મ્યુઝિક પ્રમાણે વીણા બનાવી છે. એણે બનાવી છે એટલા માટે એનું નામ આપ્યું છે મોહન્સ વીણા. તો એના જીવનનો એક પ્રસંગ અહીં આગળ આપેલો છે, તો એના વિશે આગળ ચર્ચા કરીશું આપણે. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. Music was in his blood. He grew up with musicians like his father and other family members. He was initially trained in vocal music and then he tried his hand at the violin. When he was about 10, he started liking sitar. He was also trained in it and played it for about 3 years. જો આગળ જે મોહન છે એ એવા કુટુંબમાં એનો જન્મ થાય છે. વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. સંગીતકારો જે છે, સંગીતકારોની ફેમિલીમાં, સંગીતકારના કુટુંબમાં એનો જન્મ થાય છે. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ એટલે કે મ્યુઝિક જે છે એ એના દિલમાં હતું, એના વારસામાં હતું. હી ગ્રુ અપ એટલે કે ઉછરવું, મોટા થવું. હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન્સ એટલે કે સંગીતકારો સાથે એ ઉછેર થાય છે, મોટો થાય છે. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક એન્ડ ધેન હી ટ્રાયડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. જો લાઇક હિઝ ફાધર, જેના પપ્પા છે એ પણ મોટા સંગીતકાર હતા, મ્યુઝિશિયન્સ હતા, અને બીજા અધર ફેમિલી મેમ્બર્સ, એના અંકલને જે બધા સંબંધી હતા એમના રીતે જ એમના પ્રમાણે હી વોઝ ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં ટ્રેન ઇન વોકલ મ્યુઝિક. વોકલ મ્યુઝિક એટલે કે વોકલ દેટ મીન્સ મુખ દ્વારા ગવાતું સંગીત, જે સંગીત વગાડવામાં મુખનો યુઝ થતો હોય એને વોકલ મ્યુઝિક કહેવામાં આવે છે. એન્ડ ધેન ટ્રાયડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન, અને ત્યાર પછી એણે વાયોલિન પર પોતાનો હાથ અજમાવ્યો છે, એટલે કે વાયોલિનનો એણે પ્રેક્ટિસ કરી, શીખ્યો. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે 10 વર્ષનો હતો, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર, અને એને સિતાર ગમતી હતી જ્યારે 10 વર્ષનો થયો ત્યારે. હી વોઝ ઓલ્સો ટ્રેન ઇન ઇટ, એ સિતાર પણ ટ્રેન પામ્યો હતો, સિતારમાં પણ એણે ટ્રેનિંગ મેળવી હતી. એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years, અને સિતારને લગભગ 3 વર્ષ સુધી એ પ્લેડ કર્યું હતું. પરંતુ શું થાય છે જો આગળ, અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. ઇટ વોઝ ધેન દેટ ધ ગિટાર entered in his life. He began his experiments with that beautiful instrument. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. Guitar took all his time. જો શરૂઆતમાં આપ્યું છે કે એને સિતાર ગમતી હતી, એણે વાયોલિન વગાડ્યું, પરંતુ એક સમય એવો બન્યો કે એક જર્મન લેડી
એ મોહન્સના ફેમિલીમાં એટલે કે મોહનના ઘરે મ્યુઝિક શીખવા માટે એના પપ્પા છે એ બહુ મોટા મ્યુઝિશિયન હતા. એના પપ્પાની પાસેથી મ્યુઝિક શીખવા માટે એક જર્મન લેડી આવી હતી. એન્ડ ઇટ વોઝ ધેન દેટ ધ ગિટાર એન્ટર ઇન હિઝ લાઈફ, અને એ સમયે એના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો હતો. એટલે કે આ જે ગિટાર ઇન્સ્ટ્રુમેન્ટ છે એ એના જીવનમાં આવ્યું હતું. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, અને એ પોતાની જાતે બિગેન શરૂ કરે છે એક્સપેરિમેન્ટ્સ એટલે કે પ્રયોગ કરવાનું વિથ ધેટ ઓફ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. જે બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ગિટાર, એના પર એ પ્રયોગ કરે છે. અને એ કહે છે, પોતાની જાતને કહે છે કે નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે મારા જીવનમાં બીજું કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવાનું નથી, ફક્ત આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું ફક્ત ગિટાર જ પ્લે કરીશ, વગાડીશ. મોહન પોતાની જાતને આવું કહે છે. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, અને એનો પૂરેપૂરો સમય એ ગિટાર પાછળ વિતાવે છે. ગિટાર, ધ હોલ ડે ગિટાર અવર્સ ઇઝ અ ફેમિલી વેર sitar, vocals and classical violin are practiced. The guitar does not have the effect which our instrument do, and moreover it's not from India, said one of the family members. જ્યારે જર્મન લેડી એમના ઘરે સંગીત શીખવા માટે આવે છે તે સમયે એના જીવનમાં ગિટારનો પ્રવેશ થાય છે. અને એના એક ફેમિલી મેમ્બર કહે છે, એને શું કહે છે જુઓ, કે ગિટાર, ધ હોલ ડે ગિટાર, આખો દિવસ ગિટાર વગાડ્યા કરે છે. અને કહે છે કે અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ. આપણું જે કુટુંબ છે, આપણા કુટુંબમાં પાશ્ચાત્ય એટલે કે વેસ્ટર્નનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વગાડવામાં આવતું નથી. આપણે તો સિતાર, જે ભારતીય ઇન્સ્ટ્રુમેન્ટ છે તે, વોકલ્સ અને ક્લાસિકલ વાયોલિનની પ્રેક્ટિસ કરવામાં આવે છે, વગાડવામાં આવે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ. અને કહે છે કે જે ગિટાર છે એની અસર આપણા જે ભારતીય ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના જેવી રહી નથી, એના જેવી હોતી નથી. અને વધુમાં ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, અને આ જે ગિટાર છે એ ઇન્ડિયન છે નહીં. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. એના એક આંટી કહે છે કે તને ખબર છે કે તારા પપ્પા જે છે એ તને ક્યારેય અપ્રૂવ, તને આ ગિટાર ગમે છે એ એમને ગમશે નહીં, અને ક્યારે એમની સંમતિ તને આપશે નહીં. સંમતિ નહીં આપે, અપ્રૂવ દેટ મીન્સ સંમતિ આપી, પરવાનગી આપી. એટલે કહે છે કે તને ખબર છે તારા પપ્પા ક્યારેય આ માનશે નહીં કે તું ગિટાર વગાડે. સેડ હિઝ આંટી, બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પરંતુ એની મમ્મી એના તરફ એને હેલ્પ કરવા માટે, મદદ એની વારે આવે છે. અને કહે છે કે લેટ યુ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, સી ડિક્લેર. અને કહે છે કે એના દિલને, એના હાર્ટને જે યોગ્ય લાગે એને તમે એ વસ્તુ એને કરવા દો. એને ગિટાર ગમે છે તો એને ગિટાર છે એના પર એના હાથ અજમાવા દો, એને એના સમય એને આપવા દો અને ગિટારને શીખવા દો, ભલે એના પપ્પા એને ના પાડતા, એવું એ કહે છે. ઓકે, હવે આ જે યુનિટ છે, આ યુનિટનો પહેલો પાર્ટ આપણે આગળ લીધો છે. હવે આ જે યુનિટમાં જે ડિફિકલ્ટ વર્ડ્સ, જે શબ્દાર્થ છે એ એના વિશે ચર્ચા કરીએ, અને ત્યાર પછી આપણે ક્વેશ્ચનના આન્સર તરફ પ્રયાણ કરીશું. શબ્દાર્થ જોઈએ તો મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર, ગ્રો અપ એટલે કે વધવું અથવા તો આગળ ઉછેર થવો, ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં, વોકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે મુખ દ્વારા વગાડાતું વાદ્ય, સિતાર એક પ્રકારનું વાજિંત્ર, વાયોલિન એક પ્રકારનું વાજિંત્ર, એન્ટર એટલે કે પ્રવેશવું, એક્સપેરિમેન્ટ એટલે કે પ્રયોગ કરવો, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાજિંત્ર, હોલ એટલે સંપૂર્ણ, પૂરેપૂરું, પ્રેક્ટિસ એટલે કે મહાવરો કરવો, ઇફેક્ટ એટલે કે અસર થવી, અપ્રૂવ એટલે કે સંમતિ દર્શાવી. હવે આપણે જે
પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન અને આન્સર જોઈએ. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં આગળ મેં પ્રેક્ટિસ માટે પહેલો જે પેરેગ્રાફ છે લીધો છે કે મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. He grew up with musicians like his father and other family members. He was initially trained in vocal music and then he tried his hand at the violin. When he was about 10, he started liking sitar. He was also trained in it and played it for about 3 years. First question છે, what were Mohan's ફેમિલી મેમ્બર્સ? વોટ એટલે કે પ્રોફેશન બતાવવામાં આવે છે. ઓકે, તો પ્રોફેશન બતાવવામાં કહે છે કે વોટ વર મોહન્સ ફેમિલી. તો મોહન્સ ફેમિલી મેમ્બર્સ આર મ્યુઝિશિયન્સ. બરાબર છે, મોહન્સ ફેમિલી મેમ્બર્સ આર મ્યુઝિશિયન. સેકન્ડ જે ક્વેશ્ચન છે, સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે તો વોટ વોઝ મોહન ટ્રેન ઇન ધ બિગિનિંગ. શરૂઆતમાં મોહન છે એ શાની ટ્રેનિંગ લે છે? તો અહીં આગળ જો અહીં આગળ લખ્યું છે કે શરૂઆતમાં ઇનિશિયલી, ત્રીજી લાઈનમાં જવાબ મળે છે આપણને હી વોઝ ઇનિશિયલી ટ્રેન ઇન વોકલ મ્યુઝિક. ઓકે, તો લખવાનું જવાબ આ રીતે બનશે કે મોહન વોઝ ટ્રેન ઇન વોકલ મ્યુઝિક ઇન ધ બિગિનિંગ. ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન છે મોહન્સ ફાધર વોઝ અ વોકાલિસ્ટ. સે ટ્રુ ઓર ફોલ્સ. મોહન્સના પપ્પા એ વોકાલિસ્ટ હતા? તો યસ. એટ ધ એજ ઓફ 10 મોહન કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. અહીં આગળ સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે તો આપણે જોવું પડશે આગળ કે એટ ધ એજ ઓફ 10, જો આગળ લખ્યું છે એટ ધ એજ ઓફ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ. અહીં આગળ આપણે વાક્ય પૂર્ણ કરવું હોય તો હી સ્ટાર્ટેડ લાઇકિંગ એવું લખવાનું થાય છે. 5 નંબરનો ક્વેશ્ચન જોઈએ. હાઉ મેની યર્સ ડીડ મોહન પ્લે સિતાર. ઓકે, એટલે કે કેટલા વર્ષ સુધી મોહને સિતાર વગાડી. તો એમાં છેલ્લી લાઈન જોઈએ તો હી વોઝ ટ્રેન ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર 3 years. ઓકે, આગળ આપ્યું છે જવાબ ઓલરેડી તમને છેલ્લી જે પેરેગ્રાફની જે છેલ્લી લાઈન છે એમાં જવાબ મળી આવે છે. તો જવાબ આ રીતે થાય કે મોહન પ્લેડ સિતાર અબાઉટ 3 years. લગભગ 3 વર્ષ સુધી મોહને સિતાર વગાડી છે. ત્યાર પછી સેકન્ડ પેરેગ્રાફ જોઈએ તો સેકન્ડ પેરેગ્રાફ a German lady came to stay with Mohan's family to learn music from his father. It was then that the guitar entered in his life. He began his experiments with that beautiful instrument. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. Guitar took all his time. પહેલો ક્વેશ્ચન જોઈએ આગળ તો વેન ડીડ ગિટાર એન્ટર મોહન્સ લાઈફ. ક્યારે મોહનના જીવનમાં ગિટાર પ્રવેશે છે? ક્યારે પ્રવેશે છે વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે જર્મન લેડી એના ઘરે આવે છે ત્યારે. તો પહેલું જ વાક્યનો જવાબ છે જો કે ગિટાર બે જવાબ બની શકે. પહેલાં જર્મન લેડી કેમ ટુ મોહન્સ લાઈફ એ પણ થઈ શકે અને પહેલાં ક્વેશ્ચનની જે લાઈન છે એ પણ લઈ શકાય. આ રીતે જવાબ બને કે ગિટાર એન્ટર્ડ Mohan's life when a German lady came to stay with Mohan's family to learn music from his father. ઓકે, આ રીતે પણ થઈ શકે અને જે સેન્ટેન્સ છે એ પહેલાં પણ લખી શકાય છે કે a German lady came to stay with Mohan's family to learn music from his father. At that time, guitar entered Mohan's life. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે તો why did જર્મન લેડી કેમ ટુ મોહન્સ હાઉસ. તો અહીં આગળ આપ્યું છે કે મોહન્સના ઘરે જર્મન લેડી કેમ આવી. તો એ પણ પહેલી લાઈનમાં જ છે. પહેલા લાઈનનો જવાબ છે, પહેલો લાઈન જે લીટી છે એ જ એનો જવાબ બને છે કે અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. થર્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ તો વોટ ડીડ મોહન ડિસાઇડ. મોહન શું નક્કી કરે છે? મોહન નક્કી કરે છે કે હવે મારા જીવનમાં બીજું કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ આવશે નહીં, ગિટાર જ રહેશે એવું કહે છે. જો આગળ આપ્યું છે. ઓકે, તો મોહન ડિસાઇડેડ ટુ પ્લે. આગળ લખ્યું છે જો કે ઇટ વોઝ ધેન ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. હી બિગેન એક્સપેરિમેન્ટ અને લખ્યું છે કે નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ ઇન માય લાઈફ. આઈ વોન્ટ ટુ પ્લે ગિટાર.
તો આઈ વોન્ટ ટુ પ્લે ગિટાર એ જ આપણને જવાબ કહી શકે છે કે બતાવે છે કે મોહન ડિસાઇડેડ ટુ પ્લે ગિટાર ઓનલી, આવું તમે જવાબ લખી શકો. 4 નંબરનો ક્વેશ્ચન જોઈએ તો વોટ ડીડ મોહન ડેડિકેટ મોસ્ટ ઓફ ધ ટાઈમ. મોહન છે મોસ્ટ ઓફ ધ ટાઈમ કોને ડેડિકેટ કરે છે, કયા ઇન્સ્ટ્રુમેન્ટને? તો અહીં આગળ પણ એ જ છે કે નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ ઇન લાઈફ આઈ વોન્ટ ટુ પ્લે ગીટાર. તો મોહન વાક્ય સાદા ભૂતકાળમાં છે તો જવાબ પણ સાદા ભૂતકાળ જ લખવાનો હોય છે. તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો. મોહન ડેડિકેટેડ મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇન પ્લેઇંગ ગિટાર ઓનલી, અથવા તો ટુ પ્લે ગિટાર ઓનલી, આવું પણ થઈ શકે છે. અને ત્યાર પછી 5 નંબરનો જે છે ક્વેશ્ચન જોઈએ તો જર્મન લેડી બિગેન ટુ ટીચ મોહન ગિટાર, સે ટ્રુ ઓર ફોલ્સ. જર્મન લેડી છે એ મોહનને ગિટાર શીખવાડે છે? ના, એ વસ્તુ સાચી નથી. તો આપણે લખીશું આગળ ફોલ્સ. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ અટ્રેક્ટેડ મોહન મોર, એ પણ પેરેગ્રાફમાં તમને મળી આવે છે કે કયું ઇન્સ્ટ્રુમેન્ટ મોહનને વધારે એટ્રેક્ટ કરે છે. તો અહીં સિમ્પલ છે, તો ગિટાર છે. અને તમારે વિચ છે એની જગ્યાએ તમારે ગિટાર લખી દેવાનું છે. તો ગિટાર અટ્રેક્ટેડ વિચ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે ગિટાર અટ્રેક્ટેડ મોહન મોર, આનો જવાબ થઈ જશે. ત્યાર પછી જોઈએ પેરેગ્રાફ, લાસ્ટ પેરેગ્રાફ જોઈએ તો guitar, the whole day guitar, ours is a family where sitar, vocals and classical violin are practiced. The guitar does not have the effect which our instrument do, and moreover it's not from India, said one of the family members. Do you know your father does not approve your love for the guitar, said his auntie, but his mother came to help him. જો આગળ આ જે એના જીવનમાં ગિટાર આવે છે પછી આખો દિવસ ગિટાર ગિટાર કરે છે અને ઘરના લોકો પણ એને કહે છે કે આ આપણું જે ફેમિલી છે એ ફેમિલીમાં તો આપણે ઇન્ડિયન મ્યુઝિકલ, ઇન્ડિયન ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડીએ છીએ, જ્યારે આ જે ગીતાર છે ભારતનું નથી એટલે એને એની અસર પણ થતી નથી, એવું બધું કહે છે. જોઈએ તો એનો જવાબ કેવી રીતે મેળવી શકાય. પહેલું જે પ્રશ્ન છે કે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ આર પ્રેક્ટિસ ઇન મોહન્સ ફેમિલી, મોહનના ફેમિલીમાં કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની પ્રેક્ટિસ કરવામાં આવતી હતી. તો અહીં આગળ જોઈએ તો પહેલી જ લાઇનમાં એનો જવાબ છે કે ભાઈ એને છે જો કે યસ, સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન. ઓકે, એટલે કે ઇન અ ફેમિલી, અવર્સ ઇઝ અ ફેમિલી એવું લખ્યું છે. અને જગ્યાએ લખ્યું કે મોહન્સ ફેમિલી અથવા ઇન મોહન્સ ફેમિલી સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ, આવું એનો જવાબ આવી જાય છે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ તો વાય વર મોહન્સ ફેમિલી મેમ્બર્સ અગેન્સ્ટ ગીતાર, શા માટે મોહનના ફેમિલી મેમ્બર ગીતારની વિરુદ્ધમાં હતા. તો એ પણ આગળ જોઈએ તો એનો પર જવાબ તમને મળી આવશે કે ભાઈ શા માટે એ લોકો એની વિરુદ્ધમાં હતા. તો એનો જવાબ આવે છે કે જે ગીતાર છે એ ભારતીય નથી અને એની ઇફેક્ટ પણ નથી. ઓકે, એટલે કે મોહન્સ ફેમિલી મેમ્બર્સ were against guitar because the guitar does not have the effect which our instruments, which our, that means Indian instruments do, and moreover it's not from India, અને વધુમાં એ ભારતનું છે નહીં. થર્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ વોટ કેન અ ગિટાર નોટ કમ્પેર વિથ. ઓકે, કહે છે કે વોટ કેન અ ગિટાર નોટ કમ્પેર વિથ, કોની સરખામણી ગિટાર કન થઈ શકતી નથી. તો a guitar cannot compare with લખ્યું છે જો કે વિથ કોની જોડે, તો વિથ સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન, કારણ કે એ ભારતીય છે, એની સરખામણી ગિટાર કાન થતી નથી. 4 નંબરનો ક્વેશ્ચન જોઈએ વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, એ પણ ઇઝી છે. કયું ઇન્સ્ટ્રુમેન્ટ ભારતીય નથી, તો વિચ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની જગ્યાએ તમારે લખવાનું થશે કે ગિટાર is not from India. 5 નંબરનું જોઈએ આપણે તો what was actually practiced in Mohan's family, what did Mohan practice. ઓકે, હવે આપણે પેરેગ્રાફ જોતા નથી પણ જોઈએ કેવી રીતે જવાબ બને કે what was actually practiced in Mohan's family. તો સિતાર, વોકલ, ક્લાસિકલ એન્ડ વાયોલિન. ઓકે, એટલે કે ઇન મોહન્સ ફેમિલી સિતાર, violin and vocal classical
આર પ્રેક્ટિસ. એન્ડ વોટ ડીડ મોહન પ્રેક્ટિસ? પણ મોહન શું પ્રેક્ટિસ કરે છે? તો મોહન પ્રેક્ટિસ ધ ગિટાર. મોહન છે એ ગીતાને પ્રેક્ટિસ કરે છે, જ્યારે ઘરના બીજા મેમ્બરો છે એ સિતાર, વાયોલિન અને ક્લાસિકલ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એની પ્રેક્ટિસ કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ આપણે જે યુનિટ નંબર 3 જે છે એનું આપણે મોહન એનિસ વીણા એનો જે પહેલો પાર્ટ છે, ફર્સ્ટ પાર્ટ છે, આખો પાર્ટ આપણે બે ભાગમાં વહેંચેલો છે. પહેલો પાર્ટ છે આગળ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તમારે હોમવર્કની અંદર મેં જે ક્વેશ્ચનના આન્સર આપેલા છે એ તમારે લખી અને મને PDF દ્વારા શક્ય હોય તો કેમ્પ સ્કેનરનો ઉપયોગ કરી અને તમે મોકલાવજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.